નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે એક એવી જીવાત વિશે માહિતી મેળવવાના છીએ જેના વિશે બહુ ઓછી જાણકારી ઉપલબ્ધ છે. અને જે જીવાત છે એ જમીનમાં રહીને પાકનું નુકસાન કરે છે. તો જીવાતનું નામ છે વાયરવોમ, એટલે કે એક પ્રકારનું નેમેટોડ, જેને આપણે ઘણી વખત ઈયળ પણ કહી શકીએ. બરાબર. તો જે આ વાયરવોમ છે, જે લાર્વા કહેવાય કે જે ઈયળ કહી શકાય, એ જે ભમરો આવે ક્લિક બીટલ, એનું લાર્વા સ્વરૂપ છે, એટલે કે એની ઈયળ છે. તો જે આ લાર્વા છે એ દેખાવમાં નળાકાર આકારના, નરમ એટલે કે પોચા શરીરવાળા હોય છે અને કલરમાં આછા પીળા રંગના હોય છે. એનું મોઢું છે એ થોડુંક ઘાટા કલરનું હોય છે. જ્યારે આ ભમરો છે, જેને ક્લિક બીટલ કહેવાય, એ ભમરો પણ નળાકાર સ્વરૂપનો, એનું શરીર નળાકાર હોય છે અને લંબાઈમાં 6 થી 13 mm સુધીનું હોઈ શકે અને ભૂખરા કાળા રંગનું હોય છે. આગળ મોઢું હોય છે જેમાં 2 જડબા હોય છે જેને તેની ડંખ મારી શકે છે, અને તન જોડી ટૂંકા પગ હોય છે. આ ભમરો છે જે ક્લિક બીટલ, શિયાળાની ઋતુમાં જ્યારે તાપમાન 10 થી 13 ડિગ્રી સેલ્સિયસ થાય ત્યારે તે જમીનની ઉપર આવીને જમીનમાં ઈંડા મૂકે છે, અને ઈંડામાંથી લાર્વા થવામાં 3 થી 5 અઠવાડિયાનો ટાઈમ લાગે છે. અને પાકમાં મેન નુકસાન કરતા અવસ્થા એટલે એની આ લાર્વા સ્વરૂપ, જે મગફળી, બટેકા, મકાઈ, ઘઉં જેવા પાકોમાં નુકસાન પહોંચાડે છે. અને જે આ લાર્વા છે એ 3 થી 5 વર્ષ સુધી જમીનના ઉપરના પડથી 24 ઇંચ સુધીના ગાળામાં ગમે ત્યાં રહે છે, અને એમાં એ 3 થી 5 વર્ષનો સમય પસાર કરે છે. અને આ સમયગાળામાં જે નુકસાન કરે છે, જ્યારે એક વખત એમ પુખ્ત થઈ જાય એટલે એ લાર્વા છે એ પ્યુપેશનમાંથી પસાર થઈને પાછું ભમરો બની જાય છે. પ્યુપેશન એટલે એક પ્રકારની અવસ્થા આવે છે કે જેમાં એ લાર્વામાંથી ભમરો બની જાય. અને આ જે ભમરો છે એ પાછો શિયાળાની સિઝનમાં જમીન ઉપર આવીને પાછા ઈંડા મૂકી દે છે. એટલે જે ભમરો, લાર્વા અને પાછા એના જે પ્યુપેશન, એટલે કે પ્યુપેશનમાંથી પાછા ભમરો થાય છે, આ બધી અવસ્થા છે એ જમીનમાં એક સાથે જોવા મળે છે. કેમ કે ભમરામાંથી પ્યુપેશન થાય, ભમરામાંથી લાર્વા બને, જે લાર્વા 3 થી 5 વર્ષ જમીનમાં રહે છે, અને જમીનમાંથી પાછા 3-5 વર્ષ પછી પાછું પ્યુપેશનમાંથી પાછું જીવડો બને છે. એટલે ત્રણેય અવસ્થા બધી જમીનમાં એક સાથે જોવા મળે છે. બરાબર. તો જમીનમાં રહીને નુકસાન કયા પ્રકારનું કરે છે? તો કે મગફળીમાં જ્યારે ડોડવા કૂણા હોય તો ત્યારે એની અંદર હોલ પાડીને અંદર વહી જાય છે અને અંદરથી દાણાને ખાઈ જાય છે. ક્યારેક કોઈ એક દાણાને ખાઈ જાય, ક્યારેક 2 દાણાને ખાઈ જાય, તો એ મગફળીની ગુણવત્તાને ઘટાડે છે અને વજનમાં હળવું પાડી દે છે. જ્યારે બટેકા જેવા કંદમૂળ પાકોમાં હોલ પાડીને અંદરથી સડો બેહાડી દે છે. બટેકા છે, ગાજર છે, સક્કરિયા ગાજર છે, એ બધા એમાં હોલ પાડીને અંદર નુકસાન પહોંચાડી દે છે. જ્યારે મકાઈ અને ઘઉં જેવા પાકોમાં જે આ લાર્વા છે એના મૂળ ખાઈ, જ્યારે આપણે એને વાવીએ, અંકુરિત થાય ત્યારે એના જે કૂણા મૂળ હોય છે એને ખાઈ જાય છે. ને ક્યારેક ક્યારેક એવું બને છે કે મૂળથી થોડોક ઉપરનો જે પ્રકાંડનો ભાગ હોય છે, જે જમીનમાં દબાયેલો હોય, જે કૂણો હોય છે, એમાં વચ્ચે હોલ પાડી દે છે. તે હોલ પાડવાથી છોડ કરમાઈને સુકાઈ જાય છે, એટલે નાશ પામે છે. તો એના નુકસાન છે, તો એનો ઉપાય શું કરવો? તો કે આનો ઉપાય કઈ રીતે કરવો? તો કે એના ઉપાયમાં, જૈવિક ઉપાયમાં જોઈએ તો આપણે એન્ટમોપેથોજેનિક નેમેટોડનો ઉપયોગ કરી શકીએ છીએ. જે એન્ટેમોપેથોજેનિક નેમેટોડ છે એ આ લાર્વાને બેક્ટેરિયલ ચેપ લગાડે છે, અને એને લીધે લાર્વાનું મૃત્યુ થાય છે, નાશ પામે છે. બરોબર. પણ આ એન્ટેમોપેથોજેનિક જે નેમેટોડ છે એ ભેજવાળા વાતાવરણમાં જ કામ કરે છે, અને એ વીઘે 400 ગ્રામ એટલે એકરે 1 કિલોના માપથી આપણે નાખી શકીએ. જ્યારે રાસાયણિક ઉપાયની વાત કરીએ તો એમાં સંપર્કજન્ય જંતુનાશકો જેવા કે કાર્બોપ્યુરાન, ક્લોરોપાયરીફોસ આવે, એની મમરીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, કે જમીનમાં આપણે વાવેતર સમયે નાખી દઈએ તો એનાથી કંટ્રોલ મેળવી શકાય છે. જ્યારે સિસ્ટેમિક જંતુનાશકોમાં ઇમિડાક્લોપ્રિડ છે, થાયોમિથોક્ઝેમ છે, ક્લોથાનિડીન છે અને પ્રોપ્રાનિલિડીનનો ઉપયોગ કરી શકાય છે. જ્યાં સિસ્ટેમિક જંતુનાશકોમાં ખાસ કરીને જે આ નિયોનિકોટિસાઇડની ગ્રુપની જે જંતુનાશક દવાઓ આવે છે કે જેનો આપણે પટ મારવામાં ઉપયોગ કરી શકીએ છીએ. પણ સંશોધનો દ્વારા એક જાણવા મળ્યું છે કે જે આ નિયોનિકોટિસાઇડની જે ગ્રુપની જે દવાઓ છે, જંતુનાશક દવાઓ, એ વાયરવોમને મારતી નથી, પણ પાકને
સુરક્ષા પૂરી પાડે છે કે એને નુકસાન પણ નથી પહોંચાડવા દેતી. જ્યારે આ બોફ્રાનિલેડિન છે એ વાયર બોમ્બને નાશ કરી નાખે છે કે એને મારી નાખે છે. તો આમાં જો જંતુનાશકમાં રાસાયણિક ઉપાય કરવો હોય તો એમાં ક્લોથાડિન અને બોફ્રાનિલેડિનનો એક સાથે ઉપયોગ કરી શકાય. થોડુંક મોંઘું પડે પણ ઉપાય સારો છે અને સારું એવું વાયર બોમ્બનું એનાથી નિયંત્રણ જોવા મળે છે. ધન્યવાદ.